નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું નિવૃત્ત થયેલા પેન્શનરોના માસિક પેન્શનમાં આજરોજ તારીખ 5/5/2026થી આટલો વધારો થયો છે મંજૂર. તો પેન્શનર મિત્રો, આજની તારીખથી કેટલો વધારો મંજૂર થયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઇલી આવી જ અપડેટો મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારે ઉપયોગી એવા ખૂબ સારા એવા સમાચારો રોજે રોજ અપલોડ થતા હોય છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચની અપડેટ. તો 8મા પગાર પંચ લાખો લોકોના પગાર અને પેન્શનમાં વધારો કરી શકે છે, પરંતુ વિલંબ ચાલુ રહે છે. તો અહીં આપણે વધારો, ડીએ અને સમયરેખા વિશે વધુ વિગતવાર જાણીશું મિત્રો. તો સૌથી પહેલાં જોઈએ તો 8મા પગાર પંચની અપડેટ. કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા અને સુધારણા માટે દર દાયકામાં સમયાંતરે સેન્ટ્રલ પે કમિશન એટલે કે સીપીસીની રચના કરે છે. તો આગામી 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ, ફિટમેન્ટ ફેક્ટર અને નિવૃત્તિ લાભોમાં ફેરફાર સહિત પગાર માળખાને ફરીથી આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા છે. તો ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરાયેલ કમિશનની સંદર્ભ શરતો નવેમ્બરમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી હતી મિત્રો. તો ત્યારથી સંભવિત પગાર વધારા, બાકી રકમ અને પેન્શન સંબંધિત ગોઠવણો અંગે અપેક્ષાઓ વધી રહી છે. તો 8મા સીપીસીના નિર્ણયોથી સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ લગભગ 65 લાખ પેન્શનરોને અસર થવાની ધારણા છે. તો જો અંદાજો યથાવત રહે તો લઘુત્તમ મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જે 18,000 રૂપિયાથી 51,480 રૂપિયા થઈ શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જો કે પગાર મેટ્રિક્સના કર્મચારીઓના સ્તરને આધારે ચોક્કસ વધારો અલગ અલગ હશે. તો 18 અલગ અલગ સ્તરો સાથે વર્તમાન કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને તેમના હાલ મૂળભૂત પગારને આધારે વિવિધ સુધારાઓનો અનુભવ થઈ શકે છે. તો ખાસ કરીને 18 લેવલ એટલે કે દરેક કર્મચારીઓ અને પેન્શનરોના પોતાની પોસ્ટ પ્રમાણે અલગ અલગ લેવલ હોય. તો ટોટલ 18 લેવલ છે. તો તેમાં વર્તમાન કર્મચારીઓ અને જે નિવૃત્ત પેન્શનરો છે તેમને બંનેને તેમના હાલના મૂળભૂત પગારના આધારે વિવિધ સુધારાઓનો અનુભવ છે તે થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પેનલના મુખ્ય સભ્યો કોણ છે. તો આ કમિશનનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ દ્વારા કરવામાં આવે છે. તો જેમને દાયકાઓનો કાનૂની અનુભવ છે. તો તેમણે 30 જુલાઈ 1973ના રોજ તેમની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી અને 13 સપ્ટેમ્બર 2011ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. તો આ ભૂમિકા પહેલાં તેમણે 16 ડિસેમ્બર 2025 સુધી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તો અન્ય અગ્રણી સભ્યોમાં પુલક ઘોષ, નાણાકીય પ્રોફેસર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, અને પંકજ જૈન, જે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી જે સભ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે તેનો સમાવેશ થાય છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો સીપીસી કર્મચારી સંગઠનો, મંત્રાલયો, શ્રમ જૂથો અને પેન્શન સંગઠનો સહિત વિવિધ હિસ્સેદારોની વિશાળ શ્રેણી સાથે સલાહ લે છે. તો આ ચર્ચાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ઇનપુટ્સનું વિશ્લેષણ પગાર માળખા, પેન્શન ફોર્મ્યુલા અને વિવિધ ભથ્થા નક્કી કરવા માટે કરવામાં આવે છે. તો કમિશનને માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન ઔપચારિક પરામર્શ શરૂ કરી દીધા છે. તો મેમોરેન્ડમ આમંત્રિત કર્યા છે અને કર્મચારીઓ ચર્ચા પણ કરી છે. તો તેણે એ પણ સંકેત આપ્યો છે કે આગામી મહિનાઓમાં
યોગ્ય સમયે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વધુ બેઠકો યોજવામાં આવશે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર માળખું ક્યારે અમલમાં આવશે. જો કે 8મા પગાર પંચને સત્તાવાર રીતે 17 જાન્યુઆરી 2025ના રોજ સૂચિત કરવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ થવાની અપેક્ષા હતી. તો તેની અંતિમ ભલામણો હજુ પણ રાહ જોવાઈ રહી છે. તો ભૂતકાળના વલણો જોતા પ્રક્રિયામાં સમય લાગી શકે છે. તો 7મા પગાર પંચની રચનાથી અમલીકરણ સુધી લગભગ 2.5 વર્ષનો સમય લાગ્યો હતો, જ્યારે 6ઠ્ઠા અને 5મા કમિશનને અનુક્રમે લગભગ 2 વર્ષ અને 3.5 વર્ષ લાગ્યા હતા. તો આ સૂચવે છે કે કોઈ પણ અમલીકરણ તાત્કાલિક ન પણ હોય દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.